પૂછી પૂછજો મારી મમ્મી માથું વળવી દેશે. શું છે? હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં જ છો? આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે રોંઢાનો સમય થઈ ગયો છે. બ્લોગની સ્ટાર્ટિંગ આપણે કરી વાળી છે. માંજુની બધા વહી જશે એટલે હાવ ઘર શાંત થઈ ગયું છે. માંજુ હોય તો તમારે આખું ઘર બહુ મજા ભરાય લાગી ગયો. અને મારા કુચી આવ્યા છે. કુચી પૂછજો મારી મમ્મી માથું વળવી દેશે. કા કુચી ફૂઈ, મમ્મી તમને કેમ છે? હવે હા, મારી મમ્મી તૈયાર કરી દેશે કુચી ફૂઈ. હા હા, મારી મમ્મી જો પાટો બાંધ્યો છે. બહાર જાય એટલે રૂમાલ બાંધે કાંઈ. હા, છેથી જો ફોન જોવે છે. અને ડીકીએ તો અહીંયા લગી રમતો તો. કુચી ફૂની સાથ ઘર ભર્યું લાગે. નકર તો કોઈ ન હોય ને તો હાવ શાંત લાગે. નકર તો આખો કામે વહી ગયા હોય ને એટલે પછી સાંજે આવી. જો રોંઢાનો સમય થઈ ગયો છે ને અમે બધા બેઠા છીએ. ડીકે તો જો લગી રમે છે. ડીકે તો રમે છે. અને દિનેશવા બેઠા છે. કા દિનેશવા ખબર કાઢવા આવ્યા છો? હા, દવા છાંટવા. મારું પણ છાંટી આગતા એટલે કાવવા આ દવાખાને ગયા હતા. પાછો પાટો દહી દીનો કીધું રાખવાનું. અને અહીંયા તો જો કુચી ફીને બધા બેઠા છે. અને મારા હીરાકાજી તો જો બેઠા છે. સંજાકાજી મારા રૂપા છે એટલે લાશ કાઢીને બેઠા છે. કારણ કે ગામડામાં લાજુનો તો બહુ પાછું કાગુજી ભાઈ ખુલ્લા મોટે નહીં રહેવાનું મારે. હા, મારું પાછો હોઈ જામ તો પછી પાછા મળશું. તો કન્ટિન્યુ લોકોમાં થાય બની આવ્યું છે. આપણે ઘરેથી આવ્યા છે એના બધા તો બેઠા હતા. અને પછી કુજી ફૂની કે હાલો કારખાને જતા આવી. તે અમે કારખાને આવ્યા છે. અને અમારે પાસે ધાબા ઉપર જ કારખાનું છે. મારા કાકાને હું પણ પેલા આવતી હતી દોરી મારવા. જો આવું કાંક કારખાનું છે ને. અત્યારે તો છે ને ધોળી દેશના બે જ બેસે છે કારખાને. પેલા તો છે ને મારી દોરી મારતી હતી. બીજેપની તો જો આવ્યા છે. એક દિવસે ને આપણે કારખાનામાં ઉતારશું. પેલા જૂની વાતો જૂની યાદો તાજા કરશું આપણે. અને બીજી પણ શું કરે છે? હા, નાલો કુચી ભાઈ આપણે તગારું ખાઈ નાખ્યું. કા કુચી ભાઈ ઠીક. હા, ઘંટી બંધ જ છે. જો દશના તો મથાળાના કયા છે. ધોળી તું કયા ગઈ છે? ધોળી તું કયા ગઈ છો? પેલના ધોળી પેલના કહે છે ને દેશના મથાળાના. કા દેશના તમે છે ને કહો તળિયા એને નથી ખબર. હા, એ વાત થાય છે. ઘંટી ફૂલ થઈ ગઈ કહી દેવ. હા, ઘંટી ફૂલ થઈ ગઈ છે. કા હા, હર્ષલ કામ કે ઘંટી ચાલુ કરી નાખો. અમારે નવા ગાડી કરાવ્યા છે. હા, તગારું કહી નાખશે. કા બપોર થાય હે બપોર થાય કા ઠેક. હા, ઓડી કે નાનો મેઘ તો હા નો આવડે. પૂછી ફી એમાં રો એમાં તો રોવું પડે. પૂછી ફી રોવું પડે. હીરા કઈ નહીં. જો એ તો બધા છે ને હસી વાતો કરે છે. આપણે તો બારી એવી હળો હાલી છીએ.
અને જે પણ લોકો વિના ધરતા છે ને એને ખબર જ હશે કે તગારું ગાય કે ન ગાય એમાં કુજી ભાઈ એમ કહેશે કે હું તગારું કહી નાખ્યું કુજી ભાઈ ગીરત મને નથી આવડતા થોડી ઇંચી પડતી હું તો દોરી મારતી દા હા હર્ષકન પાણી પી લેવી તો પછી પાછા મળશું કાકુજી ભાઈ તો કન્ટિન્યુ બ્લોગમાં થાય આવડી ગયું હા બાટી આવી બાડી કે ન કરવાનું ગોતરા જો પપ્પા કરે છે કઈ વાત કરો લગાય એમ બાઈ નો કરે એવું કઈ ન હોય તો જો કારખાને તો વ્યવસ્થિત ને દી પણ આઈ ગયો છે ને ટિકિટ તો સેન્સિટિવ થાય છે ખાયું છે હા જેને ભાવતી કોમેન્ટમાં કહી દીજો કા હા સાચી વાત કાઢી કે હા જેને ભાવતી કોમેન્ટમાં કહી દીજો આવી કાક બની છે કાઢી કે હા માંજરો તો વગે નખરા કરતી હતી હા માં જોઈ મજા માંડી કે તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો અત્યારે તો જોવો સાંજનો સમય થઈ ગયો છે ને અમે બધા જમવા પણ બેસી ગયા છીએ અને આજે તો જમવામાં છે ને શું છે પિઝા આમ કા ખરખી રીતે બોલ ને પણ પિઝા હા બોલ એમ પીઝા છે ઢોકળા છે ને શાક રોટલી એમ તો કે બધાને પીઝા ખાવા લો એમ તમે પિઝા બધા નો ખાવા આવતા નકર ખૂટી જાય છે આજ કુંડળ ગયા હતા ને એટલે છે ને હિરાણ પટ્ટીથી જો પીઝા લાવ્યા છે નહીં હા તો હવે હું પણ ઢોકળા શાક રોટલી ને પીઝા ને એવું બધું ખાઈ લઉં તો હવે ફરીને જ પાછા જમીને જ મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ આપણે જોવો જમી કરીને નવરા થઈ ગયા સીવી અને જો વરસાદ પણ આવી રહ્યો છે તમને જો કે બતાતો જ નહીં હોય અને આ બાજુ બધા જો આડાવાળા બધા થઈ ગયા છે અને આજ છે ને આપણા ગોપીના ઘરે હવે આજે જવાનું છે જમી અને જો કે તમને બધાને અમે જમવા બેઠા હશું ને ત્યારે અમને કહી દીધું છે કે આજે જમવામાં શું હતું હમણાં 2-3 દિવસ છે ને તો બધું સારું સારું જમવા મળે છે કારણ કે જો એક દી કાલે જો પાવભાજી અને દાબેલી હતી અને આજે પીઝા અને ઢોકળા હતા જ્યારે હોય ને ત્યારે બધુંય સારું હોય ને જ્યારે ન હોય ને ત્યારે કાંઈ ન હોય અને એવું કોને કોને અમારે જેમ બને છે ને કોમેન્ટમાં જરીક કહી દેજો અને આપણે જો મસ્ત આવડા હાથમાં અને હાથમાં જો મહેંદી મૂકી વાળે છે ને પગમાં પણ મહેંદી મૂકી વાળે છે ને મસ્ત આપણે જો રેડી થઈ ગયા છીએ અને કાલે તો છે ને આપણે જવાનું છે બહાર કામ જવાનું છે અને આ બાજુ આપણે બધી તૈયારી કરી છે તમને બધાને બતાડવી અને જો જીમી છે લાઈટ આપણે શરૂ કરી વાળવી તો છે ને તમને બધાને હું જીમી કાગડા બતાવી દઉં ના જો આ જીમી છે આ ચુંદડી ને જો મસ્ત બ્લાઉઝ અને કટલેરીમાં તો જો આપણે આવું બધું કાંક લીધું છે કટલેરી આ ગળામાં પહેરવાનો હાર છે આ માથામાં નાખવાનો ટીકો છે આ હાથમાં પહેરવાના ચૂડલા છે અને આ બધી નાની હોની વસ્તુ છે અને જો કે આપણને છે ને આજે બુટિયા મળી ગયા છે જો બધા બુટિયા નીકળી પણ જાય છે અને આપણને છે ને આજે બુટિયા મળી ગયા છે આજે છે ને આનંદીની ગયા હતા તે આનંદીની આપણે આટલું બુટિયા લેતા આવ્યા છે અને આ
બુટિયા. તમને કોઈને એની પ્રાઇસ ખબર છે? કેટલી પ્રાઇસ છે? 100 રૂપિયાના 2 બુટિયા આવ્યા છે ખાલી, બોલો 100 રૂપિયાના. અને અમે લઈ લીધા છે. જો કે મેડમ કહે તો વાત તો માનવી જ પડે આપણે. તો અમે છે ને બુટિયા લઈ લીધા છે. અને મને દાંત કેમ આવે છે આમ જો, કારણ કે જો કાચમાં જોતી જોતી કરું છું ને તે એમ થાય છે કે હા. અને તો કાંઈ વાંધો નહીં. તો આપણે કેટલી મિનિટનો બ્લોગ ઉતારી લીધો છે, જાજો બધો ઉતારી લીધો છે. તો કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. અત્યારે તો જો છે ને વંડી આવી ગયા છે, બધા બેઠા છે ને આ બધું મીઠી છે નહીં. મીઠી છે ને હું છે ને અહીંયા આવીશું આજ 2 વાગે વંડી આવ્યા છે ને એટલે. તો છે ને આપણે તો છે ને બ્લોગ આપણો અહીંયા પૂરો કરીશું નહીં. હા, તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો છે જય માતાજી, જય જાનભાઈમાં. બાય બાય. સબસ્ક્રાઈબ બધા કરતા જજો અને બધા બાય બાય.